વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળા અરવલ્લી ખરેખર ખનિજોનું એક જીવંત સંગ્રહાલય છે। અહીંથી નીકળેલા મકરાણાના આરસ પહાણે તાજમહેલથી લઈને અયોધ્યાના રામ મંદિર સુધીના ભવ્ય ઇતિહાસને કંડાર્યો છે। 80થી વધુ પ્રકારના ખનિજો અને 35,000થી વધુ ખાણો ધરાવતી આ પર્વતમાળા આજે ભારતની આર્થિક કરોડરજ્જુ હોવાની સાથે રક્ષક દિવાલ પણ છે। જો ઐતિહાસિક ધરોહર અરવલ્લી પર્વતમાળા અંગે આ વિશેષ અહેવાલ। ભારતીય ખનિજ સંપદાનો અક્ષય ભંડાર, અરવલ્લીનો અખૂટ ખજાનો, જ્યાં પથ્થરો પણ બોલે છે ગૌરવશાળી ઇતિહાસ। અરવલ્લીમાં છુપાયેલું છે ભારતનું આધુનિક ભવિષ્ય। અરવલ્લી પર્વતમાળા એ વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાંની એક છે, જે ખનિજ સંપત્તિની દ્રષ્ટિએ ભારતનું અજાયબઘર ગણાય છે। આ પર્વતમાળામાં અંદાજે 80થી વધુ પ્રકારના ખનિજો મળી આવે છે। તેમાં તાંબુસી, સુંજસત મેંગેનીઝ અને લોખંડ જેવા ધાતુમય ખનિજો મુખ્ય છે। ખનિજોના વૈવિધ્યની દ્રષ્ટિએ અરવલ્લી ભારતમાં પ્રથમ ક્રમે છે, જ્યારે કુલ જથ્થાની દ્રષ્ટિએ તે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ પછી બીજા સ્થાને આવે છે। પર્વતમાળાના દક્ષિણ ભાગમાં ઊંચાઈ અને પહોળાઈ વધુ હોવાથી ત્યાં કુદરતી સંપત્તિનો સંગ્રહ વધુ છે। નોંધનીય છે કે તાજેતરમાં અરવલ્લીના વિસ્તારોમાં રેર અર્થ એલિમેન્ટ્સના વિશાળ ભંડાર મળી આવ્યા છે, જે ભારતના સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્ર માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના છે। વાસ્તવમાં રાજસ્થાન પથ્થર ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર છે, જ્યાં અંદાજે 35,000થી વધુ સક્રિય ખાણો આવેલી છે। અહીં કુલ 70થી 80 પ્રકારના કુદરતી પથ્થરો મળે છે। જગપ્રસિદ્ધ કોટા સ્ટોન મુખ્યત્વે કોટા, ઝાલાવાડ અને રામગંજ મંડી જિલ્લામાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જ્યારે શ્વેત આરસ પહાણ એટલે કે સંગેમરમર માટે મકરાણા વિશ્વભરમાં જાણીતું છે। મકરાણા ઉપરાંત રાજસમંદ, ઉદયપુર અને અલવર જિલ્લાઓ પણ શ્રેષ્ઠ ગુણવત્તાના આરસ પહાણ માટે મશહૂર છે। આ પથ્થરો માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે, જે રાજસ્થાનના અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવે છે। અરવલ્લીમાં ખનિજોની વિપુલતા અને પથ્થરોની ઊંચી બજાર કિંમતને કારણે અહીં ખનન માફિયાઓ અત્યંત સક્રિય બન્યા છે। બાંધકામ ક્ષેત્રે પથ્થરોની સતત વધતી માંગને કારણે ગેરકાયદેસર ખનન એક મોટી સમસ્યા બની છે। બેફામ ખોદકામને લીધે પર્વતમાળાના અનેક પહાડો અદૃશ્ય થઈ રહ્યા છે, જે પર્યાવરણીય સંતુલન માટે ગંભીર ખતરો છે। અરવલ્લી એ થરના રણને આગળ વધતું રોકવા માટે કુદરતી દિવાલ તરીકે કાર્ય કરે છે, પરંતુ ખનનને કારણે આ સુરક્ષા કવચ નબળું પડી રહ્યું છે। સુપ્રીમ કોર્ટે પણ આ પર્વતમાળાના સંરક્ષણ માટે અનેકવાર કડક નિર્દેશો જારી કર્યા છે। રેર અર્થ એલિમેન્ટ્સથી સંપન્ન છે અરાવલ્લી પર્વતમાળા। 35,000 ખાણો અને 80 પ્રકારના ખનિજોનો અજોડ સંગમ। રામ મંદિરના નિર્માણમાં અરવલ્લીનું અમૂલ્ય યોગદાન। અરવલ્લી પર્વતમાળા માત્ર આર્થિક જ નહીં, પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે। આ પર્વતમાળા પ્રાચીન સભ્યતાઓ અને પરાક્રમી શાસકોના કિલ્લાઓની સાક્ષી રહી છે। મૂર્તિકળા અને ભવ્ય મંદિરોના નિર્માણ માટેના ઉત્કૃષ્ટ પથ્થરો પણ આ જ પર્વતમાળાની દેન છે। અયોધ્યાના ભવ્ય રામ મંદિર માટે ઉપયોગમાં લેવાયેલ બંસી પહાડપુરનો પિંક સેન્ડસ્ટોન અને ગર્ભગૃહમાં વપરાયેલ મકરાણાનો આરસ પહાણ તેની શ્રેષ્ઠતાના જીવંત પુરાવા છે। અહીંના મંદિરો લોકજીવન અને પરંપરાઓ સદીઓથી આ પહાડી ક્ષેત્ર સાથે અતૂટ રીતે જોડાયેલા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।